નમસ્કાર, કેટીવી વિશેષ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો રાહત કમિશનર આલોક કુમાર પાંડેની પ્રેસ કોન્ફરન્સ। રાહત કમિશનર આલોક કુમાર પાંડેની પ્રેસ કોન્ફરન્સ। 2223 કિલોમીટરના માર્ગોનું સમારકામ, મુખ્યમંત્રી સડક યોજના હેઠળ ગ્રાન્ટ ફાળવી તેવું રાહત કમિશનરે જણાવ્યું છે। વધુમાં જણાવ્યું, વીજ પુરવઠો યથાવત કરવા કવાયત શરૂ। ઉર્જા વિભાગની 71 ટીમો કામે લાગી છે। 6931 ગામડાઓ અને 17 શહેરોમાં વીજ પુરવઠો ગુલ। 6937 ગામો અને તમામ શહેરોમાં વીજ પુરવઠો શરૂ। ત્યારે 5000 થી વધુ અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડાયા। 22 મૃતકોના પરિવારોને 88 લાખ રૂપિયા ચૂકવાયા તેવું રાહત કમિશનરે જણાવ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં રાહત કમિશનર આલોક કુમાર પાંડે પ્રેસ કોન્ફરન્સ યોજી છે। ત્યારે આવો સાંભળીએ આલોક કુમાર પાંડે શું કહી રહ્યા છે। 23 કિલોમીટર રોડ રસ્તાનું સમારકામ માત્ર 10 દિવસમાં કરીને તાત્કાલિક મોટરેબલ થઈ જાય રોડ આ રીતે કરવામાં આવ્યું છે। અમુક જગ્યાએ ઓવરટોપિંગના કારણે બિલકુલ ધોવાઈ ગયો હોય એક સમારકામ ચાલુ બી છે, પણ 2223 કિલોમીટરનો રોડ માત્ર 6-7 દિવસમાં રિપેર કરવું એ માનનીય મુખ્યમંત્રીશ્રીના નિર્દેશ ઉપર આરએનબીની સમગ્ર ટીમે બહુ ઝડપથી કામગીરી કરી છે। એ જ રીતે ઉર્જા વિભાગમાં 71 ડિફરન્ટ ટીમ્સ માલ સામાન અને વાહન સાથે અસરગ્રસ્ત જિલ્લાઓમાં એ લોકો ગયા અને એ લોકોએ 24 કલાક જે વીજ પુરવઠો છે એના સપ્લાય માટે કામગીરી એ લોકોએ કરી। 6931 ગામોમાં અને 17 શહેરોમાં વીજ પુરવઠો જે છે એ ડિસ્ટર્બ થયો અને એ પૈકીના 6927 ગામોમાં અને તમામ શહેરોમાં રીઇન્સ્ટેટ થઈ ગયું છે વીજ પુરવઠો। પાણી ભરવાથી 88 સબ સ્ટેશનમાં પાણી સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો અને એ 88ની સામે 86 સબ સ્ટેશન પુનઃ ચાલુ કરી દેવામાં આવ્યું છે। માત્ર 2 સ્ટેશન ત્યારે બંધ છે અને એ બી 1 કે 2 દિવસમાં ચાલુ થઈ જશે। જળ સંપત્તિ વિભાગમાં પણ 24/7 કંટ્રોલ રૂમ સતત કાર્યરત હતો। પીવાના પાણી અથવા પાણીની સપ્લાય કોઈ પણ રીતે ખરાબ ન થાય એના માટે પણ એમની ટીમો સતત કામગીરી કરતી હતી। શહેરી વિકાસ વિભાગમાં 700 કરોડની ગ્રાન્ટ આ લોકોએ રિલીઝ કરી અને મુખ્યમંત્રી શ્રી સડક યોજના હેઠળ તમામ કોર્પોરેશન અને મ્યુનિસિપાલિટીને ગ્રાન્ટ આપવામાં આવી છે, જેનાથી જે રોડ રસ્તા તૂટી ગયા હોય, પાણી ભરાઈ ગયા હોય, સ્વાસ્થ્ય આરોગ્યની દૃષ્ટિએ પણ ત્યાં જે ગંદકી થઈ હોય એ બધી સાફ સફાઈ કરવા માટે ડિફરન્ટ ટીમ જે કાર્યરત છે એ નાળાનો ઉપયોગ કરીને બહુ અમુક જગ્યાએ તો કામગીરી થઈ પણ ગઈ છે, બાકી જગ્યા પર કામગીરી પૂરી થઈ જશે। તમામ નગરપાલિકાઓના ચીફ ઓફિસર સાથે વિડીયો કોન્ફરન્સ કરીને યુડીડી વિભાગે આ કામગીરી હાથમાં લીધી છે। આરોગ્ય વિભાગે 1262 સરકારી અને 802 જેટલી 108ની એમ્બ્યુલન્સ ની ટીમો કાર્યરત કરી હતી અને એ દરમિયાન આ સતત કામગીરીમાં હતી। એમાં 880 શેલ્ટર હોમ્સમાં લોકો શિફ્ટ થયા અને લગભગ 50,000ની આજુબાજુ લોકો જે અસરગ્રસ્ત હતા અને એ પૈકી 602 પ્રેગ્નન્ટ લેડીઝ પણ હતા અને એ 602 સગર્ભાઓ જે સ્થાનાંતરણ થયું છે એ પૈકીના 216 ને સક્સેસફુલી ડિલિવરી પણ થઈ છે। એટલે અત્યારે તમામ વિભાગો એ કામગીરી કરી રહ્યા છે। હજી પણ સર્વેની અમુક કામગીરી અમુક ગામડાઓમાં બરોડા, ભરૂચ, સુરત, વલસાડ જેવા ગામોમાં શહેરોમાં સર્વેની અમુક કામગીરી ચાલુ છે અને એ બી 1-2 દિવસમાં ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે અને પછી જે રોડ અથવા વીજ પુરવઠો બાકી રહી ગયું છે એ બી કરી દેવામાં આવશે।